નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક એવા સમયે મળી રહ્યા છીએ જ્યારે દુનિયાની સૌથી મોટી લોકશાહી એટલે ભારત, દુનિયાની સૌથી તાકાતવર લોકશાહી એટલે અમેરિકા, એના પ્રમુખની ચૂંટણીના ચઢાવ ઉતાર બહુ રસપ્રદ રીતે જોઈ રહ્યું છે। ક્યારેક આ તરફ જાય, ક્યારેક પેલી તરફ જાય। ક્રિકેટ મેચ માટે દર્શક મિત્રો એવું કહેવાય છે કે નો મેચ ઇઝ ઓવર ટીલ ધ લાસ્ટ બોલ ઇઝ બોલ્ડ। છેલ્લો બોલ જ્યાં સુધી ફેંકાય નહીં ત્યાં સુધી કોઈ મેચ પૂરી થયેલી ગણાય નહીં। એ જ રીતે ચૂંટણી પરિણામ વિશે અધિકૃત જાહેરાત જ્યાં સુધી છેલ્લો મત ગણાય ન રહે ત્યાં સુધી ન કરી શકાય। પણ એક બે વાતો નક્કી છે કે જે હતી અપેક્ષા કે ટ્રમ્પ જીતી જશે, ટ્રમ્પ આગળ નીકળી જશે, એ અપેક્ષાઓ એ મતદારોની ચકાસણીમાં ખરી ઉતરી હોય તેવું દેખાતું નથી। હવે અમેરિકાની ચૂંટણીના પરિણામમાં કોણ જીતશે એની લોકો ચર્ચા નથી કરતા, પણ ટ્રમ્પ સુપ્રીમ કોર્ટમાં જઈને શું દાવ ખેલશે, અમેરિકન વોટર્સે જે કઈ પસંદગી કરી છે એની સામે ટ્રમ્પ કંઈક આશ્ચર્યજનક રીતે નવી જ બાબત લઈ આવશે એવી બધી વાતો થાય છે। દરમિયાનમાં કેટલીક વિગતો જે મળી છે એમાં અધિકૃત રીતે તો બિડેનને 238, ટ્રમ્પને 213 અને પછી કંઈક જે જુદો આંકડો આવે તે, કારણ કે આપણે અહીં બેઠા છીએ, બીજા બધા ત્યાં મતગણતરી પેલા મશીનથી નથી થતી, માણસો ગણે છે મત, એટલે ઘણી બધી મર્યાદાઓ છે આપણી સાચો આંકડો જાણવા બાબતની। પણ ન્યૂઝ ફર્સ્ટ નામની એક સંસ્થા જણાવે છે કે જો બિડેન has surpassed Barack Obama's 2008 popular vote total, breaking the record for most votes ever received by a candidate at the US presidential election। બરાક ઓબામાનો રેકોર્ડ એ બિડેન તોડીને આગળ વધી ગયા છે। બીજું, અમેરિકાએ કદાચ અત્યાર સુધીમાં ચૂંટેલા પ્રમુખોમાં જો બિડેન ચૂંટાશે તો એ વયસ્કમાં વયસ્ક પ્રમુખ, 77 વર્ષ એટલે ઘરડા એવો શબ્દ હું નથી વાપરતો, કારણ કે હું એવું માનું છું કે ઘડપણ એ માણસની માનસિકતા ઉપર આધારિત છે, ઉંમર ઉપર નહીં। પણ ટ્રમ્પથી પણ 3 વર્ષ મોટા પ્રમુખ અમેરિકાને મળશે અને એ રીતે એક નવો રેકોર્ડ એ જો બિડેન પ્રસ્થાપિત કરશે એવી પરિસ્થિતિ છે। જ્યાં સુધી 137 મિલિયન એટલે 13.7 કરોડ મત ગણાયા હતા, એટલે લગભગ 84 થી 86% મત ત્યાં સુધી બિડેનની સરસાઈ હતી। એટલે જો હવે મત ગણતરી અટકી જાય અથવા બંધ કરી દેવામાં આવે તો બિડેન જીતેલા ગણાય એવું પણ કેટલાક નિષ્ણાતોનું માનવું છે। આ બધા જુદા જુદા મત છે, હું આપની સમક્ષ મૂકી રહ્યો છું। આમાં કોઈ જ વસ્તુ મારા તરફથી અથવા જીએસટીવી ચેનલ તરફથી સમર્થિત છે તેવું માનવું નહીં, પણ પરિસ્થિતિ જે છે તે પરિસ્થિતિના કેટલાક અંશો મેં તમારી સામે રજૂ કર્યા, કારણ કે તમને પણ અમેરિકાની આ ચૂંટણીમાં રસ પડે એવી બાબતો હશે। કેટલીક વિશેષ વિગતો જોઈએ તો અમેરિકાની જે ઇલેક્ટોરલ કોલેજ છે 538 મત જોઈએ, જેમાંથી 270 ઇલેક્ટોરલ કોલેજના મતનું સમર્થન હોય તે પ્રમુખ બને। 238 ને 213 નો આંકડો મોટા ભાગે સર્ક્યુલેટ થઈ રહ્યો છે, ક્યાંક એને સમર્થન મળે છે, ક્યાંક નથી મળતું। પણ વાત એ છે કે અમેરિકામાં જે કુલ મતદારો છે 23.9 કરોડ, પોસ્ટલ બેલેટથી વોટ કરનાર 10 કરોડ અને અત્યાર સુધીમાં મતદાન થયું 15 કરોડ।
એટલે આમાં પોસ્ટલ બેલેટથી મત કરનાર માણસો બહુ મોટા છે અને એ મત નહીં ગણવા જોઈએ એવી કંઈક ડખો એ આપણા ટ્રમ્પ સાહેબ કરી રહ્યા છે અને એ આખો મામલો છેવટે એમણે એવું કહ્યું છે કે અમે તો સુપ્રીમ કોર્ટમાં જઈશું. એટલે આ ઉચ્ચારણો ટ્રમ્પના તો બહુ પહેલાથી છે. આઈ એમ નોટ ગોઈંગ ટુ સ્ટેપ ડાઉન, આઈ એમ નોટ ગોઈંગ ટુ વેકેટ ધ વ્હાઇટ હાઉસ, હું વ્હાઇટ હાઉસ ખાલી નથી કરવાનો. એટલે આપણે અત્યાર સુધી એમ માનતા હતા કે અમેરિકન લોકશાહી એટલે અમેરિકન લોકશાહી, ત્યાં બધું વ્યવસ્થિત જ ચાલે, ત્યાં કોઈ ગરબડ ના ચાલે. નવેમ્બરના પહેલા અઠવાડિયામાં મતદાન ચોક્કસ દિવસે જ થાય એટલે થાય. આ બધી બાબતોને અત્યારે આપણે આ વખતની અમેરિકાની ચૂંટણી જોઈએ તો મને લાગે છે કે ધીરે ધીરે એમને આપણે જેવું બધો ચેપ લાગવા માંડ્યો છે. જ્યારે પ્રમુખ પદ માટેનો ઉમેદવાર એમ કે હું ચૂંટણી પહેલા એમ જાહેર કરે કે હું વ્હાઇટ હાઉસ ખાલી નહીં કરું, અમે સરળતાથી સત્તા છોડીશું નહીં. આ અમેરિકાના પ્રમુખોની કોઈ દાડો તાસીર રહી નહોતી. આ નવી કંઈક આખું નવો કલ્ચર ત્યાં ઉદિત થઈ રહ્યું છે, નવી સંસ્કૃતિ ઉદિત થઈ રહી છે જે લોકશાહી મૂલ્યોને ગજવામાં ઘાલીને પોતાની મનમાની કરવાનું વૃત્તિ ધરાવે છે અને એનું નામ છે ડોનાલ્ડ ટ્રમ્પ. એમના ઉચ્ચારણો પ્રમુખ પદને છાજે એવા કેટલા છે અને કેટલા નથી તે જે નિષ્ણાતો છે તેમની પાસેથી આપણે જાણીશું. અમેરિકામાં ભારતીય મૂળના 41 લાખ લોકો રહે છે ઉપલબ્ધ આંકડા પ્રમાણે. એમાંથી 18 લાખ લોકો મતદારો છે અને ભારતીય મૂળના 70% મતદારો જો બિડેન અને કમલા હેરિસને ટેકો આપે છે. આ વાત એક વાત થઈ. બીજી વાત કે શું ફરક પડે તમને જો ડેમોક્રેટ ઉમેદવાર પ્રમુખ તરીકે ચૂંટાઈ આવે તો શું થાય? તો ડેમોક્રેટ ઉમેદવાર જો ગવર્મેન્ટ તરીકે પ્રમુખ તરીકે ચૂંટાઈ આવે તો સરકારનું મોટું સ્ટિમ્યુલસ પેકેજ આવે, ડોલર નબળો પડે, ટેક્સીસ જે પૈસાદાર માણસો છે, કોર્પોરેટ્સ છે, એમના પર વધે. એટલે આપણી જે ભારતીય કંપનીઓ છે અમેરિકામાં કામ કરે છે એને ક્યાંક ને ક્યાંક ઘસાવાનું થાય. પબ્લિક હેલ્થ સ્પેન્ડિંગ એટલે જાહેર આરોગ્ય ઉપરના ખર્ચમાં વધારો થાય એટલે આપણા ફાર્મા સેક્ટર માટે અમેરિકામાં વધારે સારી તકો ઊભી થાય. ડાયલ્યુટ ઇમિગ્રેશન કર્વ્સ એટલે અત્યારે જે ટ્રમ્પે આવીને જે એક પછી એક ઇમિગ્રેશન ઉપર જે મૂક્યા છે એને જે રોડ બ્લોક અથવા તો બંધનો એમાં ઘણો ઘટાડો થાય. એટલે ભારતમાંથી જે ત્યાં જવા માંગતા હોય એવા આઈટીથી માંડીને બીજા નિષ્ણાતોને અને કર્મચારીઓને લાભ થાય. એના બદલે જો આપણા ટ્રમ્પ સાહેબ એટલે રિપબ્લિકન પ્રેસિડેન્ટ જો આવે તો શું થાય? તો પરિસ્થિતિ આનાથી થોડી ઉલટી થાય. એ માઇટ નોટ બી લૂઝ વિથ ધી પર્સ સ્ટ્રેંગ એટલે મોટું સ્ટિમ્યુલસ પેકેજ આપી અને વરસી જાય એવું ના બને. એટલે ડોલર મજબૂત રહે. કટ ટેક્સીસ ઉલટાના જે વગદાર લોકો છે, કંપનીઓ છે, એના ઉપરના ટેક્સમાં ઘટાડો થાય. રિડ્યુસ રિલાયન્સ ઓન ઇન્ડિયન ફાર્મા ભારતીય ફાર્મા કંપનીઓ ઉપર કેમ ઓછો આધાર રાખવો પડે તે પ્રકારની નીતિ અમલમાં આવે અને ઇમિગ્રેશન સામેના અવરોધો વધારવામાં આવે. એટલે આપણા ત્યાંથી ત્યાં અમેરિકા જવા માટે ઈચ્છુક જે લોકો હોય, H1B વિસા માટે રાહ જોતા હોય, જે ગ્રીન કાર્ડ માટે રાહ જોતા હોય, એ બધાને પ્રમાણમાં નિરાશાનો સામનો કરવો પડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય. એટલે આપણે ભારતીય જે ત્યાં રહે છે તે અને અહીંથી જે ત્યાં જવા ઈચ્છુક છે બંને માટે જો ટ્રમ્પ ચાલુ રહે તો આવતીકાલ બહુ ઉજળી નહીં હોય. આપણે આ ચર્ચાને આટલે જ બધી વિગતોની ચર્ચા કર્યા વગર આટલે જ અટકાવીએ. આપણી પાસે એક ખૂબ વિદ્વાન પેનલ છે. ડોક્ટર કેતનભાઈ શુક્લા છે, આપણા એમ્બેસેડર છે, સંરક્ષણ મંત્રાલયમાં કામગીરી કરી ચૂક્યા છે, આંતરરાષ્ટ્રીય બાબતોના એક અચ્છા જાણકાર છે, પ્રવાહોના ખૂબ સારા વિશ્લેષક છે અને પેસિફિક સ્ટ્રેટેજિક સ્ટડીઝ હોનોલુલુના એ પૂર્વ વિદ્યાર્થી છે. સુનિલભાઈ નાયક
ચલો ગુજરાત સાંભળ્યો હોય નારો, તો એ સંસ્થાપક છે એસોસિએશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ ઇન નોર્થ અમેરિકાના, અને ચલો ગુજરાત ને ચલો ઇન્ડિયાના બહુ સફળ આયોજક છે. એક બધાથી ઉપરવટ જઈને કહીએ તો એક સારા મિત્ર અને સારા માણસ છે. રવિભાઈ દિયોરા, ઇક્વિટી રિસર્ચ હેડ, કુંવરજી સ્ટોક્સ. ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શકો જે શેરમાં રોકાણ કરતા હોય અથવા શેરમાં રોકાણ કરવા ઈચ્છુક હોય અથવા શેરમાં રોકાણ માટે જેમને માર્ગદર્શન જોઈતું હોય એ રવિભાઈના નામથી અપરિચિત નથી જ. આજના દિવસમાં રવિભાઈ બીજી વખત તમારા સામે આ ચર્ચામાં પ્રસ્તુત થવાના છે. એટલે રવિભાઈની ઓળખ એ રવિ દિયોરા જ કાફી છે ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શકો માટે. સિર્ફ નામ ही काफी है. આ ત્રણ નિષ્ણાત પેનલ છે. એમાં પહેલા જઈએ આપણે અમેરિકા. સુનિલભાઈ નાયક અમેરિકાથી જોડાયા છે. સુનિલભાઈ, અમને તો અહીં દૂર બેઠા બેઠા ચંદ્ર ઉપાડો દેખાય. ચંદ્ર ઉપર ખરેખર ખાડા છે ને શું ટેકરા છે ને એનો ચહેરો કેવો ખરબચડો છે એ અમને ના દેખાય. આપ તો ઘણા વર્ષોથી અમેરિકામાં છો, અમેરિકાના ઘણા ઇલેક્શન આપે જોયા છે. મારે બે પ્રશ્ન આપને કરવા છે. અગાઉના અમેરિકાની પ્રમુખ પદ માટેની ચૂંટણીઓ અને આ ચૂંટણી એમાં શું તફાવત આપે જોયો, અને અત્યારે ખરેખર પરિણામોની બાબતમાં શું થઈ રહ્યું છે? નમસ્તે જયનારાયણભાઈ. એક તો જે મોટો તફાવત છે એ જે ઘણી વસ્તુઓમાં લોકો માનતા હતા કે આ વસ્તુ અમેરિકામાં ના થઈ શકે, એ આમ તો છેલ્લા 15 વર્ષથી ચાલુ થયું. આમ પહેલા એવું કહેવાતું હતું કે એક વુમન પ્રેસિડેન્ટ અથવા તો બ્લેક પ્રેસિડેન્ટ હજી બીજા 50 વર્ષ સુધી અમેરિકામાં નહીં આવે, પણ ઓબામાએ એ ખોટું પાડ્યું. અત્યારની વાત કરીએ તો જે ડિવિઝિવ પોલિટિક્સ અથવા તો ધ્રુવીકરણનું જે રાજકારણ છે એ અમેરિકામાં નહીં આવે એવું જે લોકો માનતા હતા એ હવે they have proven themselves wrong. I think the overall political discourse is becoming same globally. જે આગળના ચૂંટણીઓમાં અને અત્યારની ચૂંટણીમાં એ એક મેજર ડિફરન્સ છે કે પહેલા આઈડિયોલોજીના બેઝ પર અથવા તો મેઇનલી જે છે કે મેઇન ડિફરન્સ જે રિપબ્લિકન પાર્ટી અને ડેમોક્રેટિક પાર્ટીનો, એ બધાને ખબર છે એમ રિપબ્લિક પાર્ટી જે છે એ કેપિટલિસ્ટ માટે છે કે જે ધંધાવાળાઓને આપે જે શરૂઆતમાં કીધું એ પ્રમાણે દે આર ફોર ધ બિઝનેસ પીપલ. જ્યારે ડેમોક્રેટિક પાર્ટી છે એ દે હેવ બીન સોશિયલિસ્ટ ટુ ધી એક્સટેન્ટ કે દે આર getting closer to being called communists also. So because of that આ ચૂંટણીમાં પહેલા જે છે એ બેઝ પર જ એ ડિવિઝન રહેતું અથવા તો લોકો વોટ કરતા હતા, અને બાકી જે છે એ રહેતું હતું કે હેલ્થ, એજ્યુકેશન, જે બેઝિક પોલિસીઝ છે એની ઉપર લોકો વોટ કરતા હતા. એ હવે બદલાઈ અને જે ગ્લોબલી ચાલી રહ્યું છે એ જ પ્રમાણે ઇટ ઇઝ બીકમ a divisive politics. એટલે if you look at the overall campaigning also, તમે જો કેમ્પેઇનનો પણ જો સૂર જુઓ તો પોલિસીઝ ઉપર અથવા તો ડિબેટ્સ કે એમાં પણ જો તમે જુઓ તો પોલિસીઝ ને એની ઉપર એટલી ચર્ચા જેટલી ભૂતકાળમાં થતી હતી એટલી નથી થઈ. અને બીજો પ્રશ્ન જે તમે કીધો કે શું અત્યારે દેખાઈ રહ્યું છે, તમે આપે જે શરૂઆતમાં કીધું કે ક્રિકેટ મેચમાં મેચ ઇઝ નોટ ઓવર ટિલ ઇટ્સ ઓવર ટિલ ધ લાસ્ટ બોલ ઇઝ બોલ્ડ. આ મેચ એવી છે કે મેચ પત્યા પછી પણ નહીં પતે. ઇટ ઇઝ બાઉન્ડ ટુ ગો ટુ ધ કોર્ટ્સ. અને સો ડેમોક્રેટિક પાર્ટી માટે તો એ લોકોએ 2 હર્ડલ્સ ક્રોસ કરવાના છે. એક તો પહેલા તો ચૂંટણી જીતવાની, અને જીત્યા પછી પણ એ લોકોએ they'll have to win in the courts also. એટલે અત્યારે આમ ઇલેક્ટોરલી જો જોવા જઈએ તો જે 4-5 કલાક પહેલા જે સિનેરિયો હતો કે ચાન્સીસ ટ્રમ્પના થોડાક વધારે હતા, એ છેલ્લા 5-6 કલાકના જે વોટ્સ, જે મેઇલ ઇન વોટ્સ જે ખુલ્યા એની ઉપર જે મિશિગન
અને વિસ્કોન્સિન, આ 2 સ્ટેટમાં જે સ્વિંગ થયું એના લીધે હવે ચાન્સીસ જે છે એ જો બાઇડનના વધી ગયા છે. એટલે ઓવરઓલ અત્યારે ચાન્સીસ જો બાઇડનના વધારે લાગી રહ્યા છે. અત્યારે જેટલા સ્ટેટ્સ બાકી રહ્યા છે, 8 સ્ટેટ બાકી છે, એ 8માંથી જેટલા સ્ટેટમાં જો બાઇડન લીડ કરી રહ્યા છે, એ જો એમને એ બધા સ્ટેટ જો એ જીતે તો હી વિલ બીકમ ધ નેક્સ્ટ પ્રેસિડેન્ટ. કે જે સિનેરિયો હમણાં 3-4 કલાક પહેલા નહોતો. પણ જેમ મેં કીધું એ પ્રમાણે this will not be over after the counting of votes. I think it will be decided in the courts. જી, કોર્ટમાં આ નક્કી થશે. જી, ધન્યવાદ સુનિલભાઈ, આપ અમારી સાથે જોડાયેલા જ રહેશો. ખૂબ સરસ શરૂઆત આપે આ ચર્ચાની કરી આપી છે, કારણ કે અમેરિકામાં જ આપ છો, અમેરિકાના ચૂંટણીઓને નજદીકથી આપે જોઈ છે, અને આપે જે વાત કહી એ બહુ સ્પષ્ટ રીતે એક ચોક્કસ દુનિયાભરમાં જે આખો એક બદલાવ આવી રહ્યો છે કે ચૂંટણી જીતવી એ અગત્યનું છે. બાકીના બધા સિદ્ધાંતોને ગમે તેમ કરીને પણ ખાડામાં નાખો તો કોઈ વાંધો નહીં આવે. એ વાત પર હું જવા માંગુ છું કે આપની પાસે કેતનભાઈ, કે આ ધારો માની લો, આઈ એમ બીંગ અ ડેવિલ્સ એડવોકેટ, કે સુપ્રીમ કોર્ટમાં જાય અને સુપ્રીમ કોર્ટમાં એવું કહેવાય છે કે 9માંથી 6 જજ એ ટ્રમ્પના નિમેલા છે, એટલે કમિટેડ જ્યુડિશિયરી કાઇન્ડ ઓફ અ થિંગ. તો ટ્રમ્પ ધારો કે સુપ્રીમ કોર્ટમાં જઈને જીતીને પ્રમુખ બને તો એનું વિશ્વ સમુદાયમાં માન શું રહે, અને એ પ્રમુખ તરીકે કેટલું અસરકારક રીતે કામ કરી શકે? શું માનવું છે આપનું? આમાં એવું છે કે આજે ચૂંટણી થઈ છે એ 2002માં અલ ગોરે અને બુશની ચૂંટણીની યાદ અપાવી એવું છે. આમાં અગત્યના મુદ્દા એ છે કે જે હમણાં નાયકભાઈએ કહ્યું કે પહેલીવાર અમેરિકામાં જે ચૂંટણી થઈ છે એમાં નોન ગ્રેજ્યુએટ અને રૂરલ એરિયા એમાં ટ્રમ્પ જે 4 વર્ષથી બોલ્યા એની ખૂબ જ અસરકારક રીતે રહ્યું છે. પણ અત્યારે પ્રી મેચ્યોર કહેવાય, કારણ કે જો બિડેન મિશિગન, એરિઝોના અને નેવાડા જીતે તો પણ એમના જીતવાના ચાન્સીસ બહુ વધી જાય છે. પેન્સિલ્વેનિયા હારી જાય તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. અત્યારે જે કહેવાય કે ટ્રમ્પનો એક એજન્ડા હતો, એમણે 287 જજ નિમ્યા છે જુદી જુદી કોર્ટોમાં, અને સુપ્રીમ કોર્ટમાં 6-3ની મેજોરિટી છે. એમાંના 2 જજ ટ્રમ્પે પોતે નિમ્યા છે. એમાંના એક જજ જેમણે બુશનું જજમેન્ટ આપ્યું હતું. અમેરિકામાં જજોની જે નિમણૂક થાય છે એ સેનેટ નક્કી કરતી હોય છે, અને એમાં પ્રોબ્લેમ એ છે કે મોટાભાગના જજો પાર્ટી લાઈન પર જજમેન્ટ આપતા હોય છે. એટલે આમાં એવું છે કે આપણે જે કહેવાય કાયદો, પણ એમાં કાયદા કરતા એ લોકોએ હવે એવું નવું એક લાયા છે કે ઓરિજિનાલિસ્ટ, એટલે આપણે જે બંધારણ હોય એની જે ઓરિજિનલ છે એમાં કોઈ ફેરફાર ના થવો જોઈએ. પછી ઘણા ગિન્સબર્ગનું આપણે ઘણા લોકોએ નામ સાંભળ્યું હશે કે એમણે ઘણા મહત્વના જે કહેવાય કે વિમેન રાઇટ અને એ બધામાં જજમેન્ટો આપ્યા હતા. તો અમેરિકામાં ટ્રમ્પ જવા માગે છે, પણ એમાં અત્યારે જે અમેરિકાના મીડિયા છે એ એમ કહે છે કે અમેરિકા, બધાને આપની યાદ હશે કે અમેરિકા ઓબ્ઝર્વર તરીકે આખી દુનિયામાં ડેમોક્રેસીમાં જ્યાં પણ ઇલેક્શન થાય ત્યાં મોકલતા હતા. હવે આજે એમણે કાલે રાતના જે સ્ટેટમેન્ટ આપ્યું કે વોટિંગ કાઉન્ટિંગ બંધ કરવું જોઈએ અને હું જીતી ગયો છું, તો એ બેલારુસ અને એવા ઓટોક્રેટિક જે કહેવાય અત્યારે દુનિયામાં ટ્રેન્ડ ચાલી રહી છે, બ્રાઝિલમાં છે, તુર્કીમાં છે, અમેરિકામાં છે, પુટિનઝી છે. એટલે જે ટ્રેન્ડ છે એ ટ્રેન્ડમાં કંઈક બહુ મોટો ફેર પડે એવું લાગે છે, કારણ કે બિડેનના ચાન્સીસ થોડા વધતા જાય છે. મોટાભાગનું એ લોકોનું જે વોટિંગ થયું છે એ બધું મેલિંગ વોટિંગ થયું છે, અને એ જે મેલ વોટ છે એ હવે સૌથી પહેલા જે ટ્રમ્પના લાસ્ટ દિવસના વોટ ગણાય એ બધા ગણાઈ ગયા છે. એટલે મેલ વોટમાં એવું રહેતું હોય છે કે જે સિટી હોય અને એની આજુબાજુના સબર્બ હોય એના વોટ વધારે છે, અને એ વોટની ગણતરી હવે થશે. એમાં એક બીજો બી એક કાયદો છે ત્યાં આગળ કે સ્ટેટ જે લેજિસ્લેશન કરે એમાં જનરલી સુપ્રીમ કોર્ટે ડખો ના કરી શકે. એટલે દરેક જ્યાં 3 સ્ટેટ જે મિશિગન છે, પેન્સિલ્વેનિયા છે કે વિસ્કોન્સિન છે, ત્યાં રિપબ્લિક પાર્ટીની મેજોરિટી હોવા છતાં બધાએ ભેગા થઈને નક્કી કર્યું હતું કે આવી રીતે 4 દિવસ પછી વોટ ગણાશે, આ થશે. ઓલરેડી ત્યાંની સુપ્રીમ કોર્ટે એક કેસ રિપબ્લિકન પાર્ટીનો ફગાવી દીધો છે. ટેક્સાસમાં ફગાવી દીધો હતો કે ડ્રાઇવિંગ વોટિંગ થવું જોઈએ.
એટલે મારું એવું માનવું છે કે અત્યારે 4-5 કલાકમાં પરિણામ થોડું ઘણું ક્લિયર થશે, બાકી 2-3 દિવસ સુધી ચાલશે. અને ટ્રમ્પના કોર્ટમાં જવાના ચાન્સીસ એ જશે તો ખરા જ, કારણ કે એણે કહ્યું છે એટલે એ કરશે ને. આ જજને એટલા માટે જ નિમણૂક કરાઈ છે. તો કોર્ટમાં જાય તો પણ કોર્ટ બી શું નિર્ણય લેશે, કારણ કે જો ટ્રમ્પની જે જીત થશે એ બધા હાર થશે 10,000 20,000 એવા વોટથી થશે. એટલે રીકાઉન્ટિંગ કદાચ દરેક સ્ટેટના ગવર્નર નહીં માને. એટલે આ સુપ્રીમ કોર્ટમાં જશે તો બહુ અગત્યની વસ્તુ એ થશે કે ચૂંટણી જીત્યા પછી તમે જીતેલા પ્રેસિડેન્ટને કેવી રીતે હારેલો ગણો. એટલે જે કહેવાય કે આવતા 4-5 દિવસ સુધી બહુ મોટી માથાકૂટ રહેશે. પણ આમાં એક અગત્યની વસ્તુ એ છે કે કોઈ પણ પાર્ટી જીતે તો ભારત માટે બહુ એમાં ફેર પડશે નહીં. ખાસ 5 આપણા જેને કહેવાય ને સમોસા કોકસ કહેવાય, એ સમોસા કોકસમાં 5 જણા કોંગ્રેસમાં ઇન્ડિયન જીતી ગયા છે રી-ઇલેક્શનમાં. અમિત બેરા, પ્રેમિલા જયપાલ, રો કન્ના, રાજા કૃષ્ણમૂર્તિ, આ બધા જ ડેમોક્રેટિક પાર્ટીના છે. એક જનરલ ઇમ્પ્રેશન એવી છે કે ઇન્ડિયન રિપબ્લિક પાર્ટીને સપોર્ટ કરે છે, પણ જે સપોર્ટ છે એ સ્ટેટ વાઇઝ અને એના પ્રમાણે છે. એટલે 2/3 ઓફ ધ પીપલ સપોર્ટ ધ ડેમોક્રેટિક પાર્ટી. અને આમાં જે ચૂંટણીનું પરિણામ આવશે તો આપણે ત્યાં જે ચૂંટણી થઈ, દાખલા તરીકે ક્લિન્ટન પછી બુશ આવ્યા, બુશ પછી ઓબામા આવ્યા અને પછી ટ્રમ્પ આવ્યા, તો આપણે ત્યાં વાજપેયી ગવર્મેન્ટ આવી, મનમોહનસિંહની ગવર્મેન્ટ આવી, પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈની ગવર્મેન્ટ આવી. તો આ ગવર્મેન્ટના જે છે આપણા સંબંધો, એના જે જડમૂળ છે એ ઘણા જ મજબૂત છે. કારણ કે ઇન્ડિયાની અમેરિકામાં લાસ્ટ સેન્સસમાં 67% આપણું પોપ્યુલેશન વધ્યું હતું. 72% ડિગ્રી હોલ્ડર છે. આપણી પર કેપિટા ઇન્કમ $1,00,000 છે, જ્યારે એવરેજ ઇન્કમ $60,000 છે. એટલે આ બધી રીતે જોવા જઈએ તો આઈટીમાં આપણું ઘણો સારો સ્ટ્રોંગ હોલ્ડ છે. આપણને H1, એટલે આમાં એક છે કે ટ્રમ્પ આવે તો આપણને ફાયદો થશે કે બિડેન. ટ્રમ્પ આવે તો આપણી સામે ટેરિફ જે હતી એ ફરી લાગુ થઈ ગઈ, H1B વિઝા ઓછા થઈ ગયા. પણ ક્વાડમાં મિલિટરીમાં એ લોકોએ ક્વાડની છેલ્લી મિટિંગમાં ચાઇના સામે સ્પેસિફિક બોલ્યા. બિડેન આવે તો ઇકોનોમી સુધરશે, કારણ કે એમનું પેકેજ $2.5 ટ્રિલિયન છે. ડોલર થોડો નબળો થાય પણ આપણે એક્સપોર્ટ વધશે, H1B વિઝા વધશે, કારણ કે એમની ઇમિગ્રેશન પોલિસી ભારતની ફેવરમાં રહેશે. પણ એક છે કે હ્યુમન રાઇટમાં એ લોકોના મત ઘણા આપણાથી એ છે. તો ભારતે એક વસ્તુ કરવી જોઈએ કે જે કંઈ સ્ટેટમેન્ટો આપે એને બહુ ગંભીરતાપૂર્વક ના લેવા જોઈએ. તો આજની વસ્તુ છે એ ચાલુ રહેશે, કારણ કે અમેરિકાનો અને ભારતનો ઇન્ટરેસ્ટ અત્યારે એક જ છે. એટલે બહુ મોટો ફેર નહીં પડે, પણ પોલિસી થોડી સોફ્ટ રહેશે. ઈરાનની સેન્કશન ઉઠે એટલે આપણને કદાચ ઓઇલ લેવામાં થોડી મુશ્કેલીઓ ઓછી થાય. એટલે આમ જોવા જઈએ તો બિડેનના આવવાથી આપણને કોઈ ભયંકર નુકસાન નથી, ટ્રમ્પના આવવાથી કોઈ જબરજસ્ત ફાયદો નથી, કારણ કે સંબંધો છે એ બંનેને એકબીજાની જરૂરત છે. એટલે આપણા જે કહેવાય કે ઇન્ટરેસ્ટ છે એનો સમન્વય ખૂબ જ સારી રીતે થઈ રહ્યો છે. એટલે એને લીધે આ જે ઇલેક્શન છે, પણ મહત્વની વસ્તુ એ છે કે અમેરિકામાં જે ઇલેક્શન છે આખી દુનિયાના અત્યારે જે કહેવાય ને દરેક લીપ યરમાં 2 મોટા ઇવેન્ટ થાય છે, એક અમેરિકન ઇલેક્શન અને ઓલિમ્પિક. આ વર્ષે ના થઈ, ઇલેક્શન થયું તો આ ઇલેક્શન આખી દુનિયાના લોકો જુએ છે, કારણ કે બિડેન ના આવવાથી એમનો જે કહેવાય ને આપણે એક ગ્રાન્ડફાધરલી જે દાદાજી હોય એ ટાઈપનો એમનો નેચર છે. એકદમ હ્યુમન બિઈંગ તરીકે ખૂબ જ સારા માણસ ગણાય છે, પણ એમનો નેચર સ્ટીલ જેવો છે. એટલે બિડેનની જે ઇમ્પ્રેશન છે એના કરતા એ જે બહુ ખૂબ જ સ્ટ્રોંગ અને સારા લીડર છે. એટલે આમ જોવા જઈએ તો આપણે માટે બંનેમાંથી કોઈ પણ જીતે, પણ અગત્યની વસ્તુ એ છે કે ડેમોક્રેટિક પાર્ટીમાં ભારતીયોની સંખ્યા વધારે છે. I am sorry I am intervening, but I have to stop for a small commercial break. દર્શક મિત્રો, આપણે અહીંયા રોકાઈશું એક નાના કમર્શિયલ બ્રેક માટે, અને ખૂબ જ રસપ્રદ ચર્ચા ચાલી રહી છે. ફરી પાછા એમાં જોડાઈ જઈશું. રોકાઈએ એક નાના કમર્શિયલ બ્રેક માટે. નમસ્કાર દર્શક મિત્રો, બ્રેક બાદ ફરી આ રસપ્રદ ચર્ચા ટ્રમ્પ કે બિડેન, બિડેન કે ટ્રમ્પમાં તમારું સ્વાગત છે. ગુજરાતી હોય અને વેપારની વાત ના આવે એવું તો કઈ રીતે બને, અને શહેર બજાર ના આવે એવું પણ ના બને. આ બે તો ગુજરાતીનો શ્વાસ પ્રાણ છે. અને એ મુદ્દા પર જતા પહેલા મારે કેટલીક તમને વિગતો આપવી છે. ભારત સરકારની જે
વ્યાપાર મંત્રાલય છે એણે જે વિગતો આપી છે 19-20 સુધીની, એમાં ભારત જે નિકાસ કરે છે એમાં અમેરિકા 17% ફાળો ધરાવે છે, યુએઈ 9% અને ચાઇના 6%. ઇન્ડિયાના આયાત પાર્ટનરમાં ચાઇના 14% ફાળો ધરાવે છે અને અમેરિકા 8% ફાળો ધરાવે છે. 2000માં યુએસ સાયન્સ એન્ડ ટેકનોલોજી ફોરમ, ઇન્ડિયા યુએસ સાયન્સ એન્ડ ટેકનોલોજી ફોરમ IUSSTF ની સ્થાપના થઈ હતી, જે છેલ્લા 10 વર્ષમાં લગભગ 12,000 કરતાં વધારે અમેરિકાના અને ભારતના સાયન્ટિસ્ટ વચ્ચે એમણે એકબીજાની જ્ઞાનની આપદા કરવાની તકો પૂરી પાડી અને 250 જેટલી દ્વિપક્ષીય વર્કશોપ અને 30 જેટલા જોઈન્ટ રિસર્ચ સેન્ટર આ પ્રોજેક્ટ હેઠળ ઊભા થયા છે. એટલે આપણને રસ છે ત્રણેય રીતે. હવે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની ભારતમાં વાત કરીએ તો અમેરિકાનું 2015માં 35.36 હતું બિલિયન US$, એ વધીને 2019માં 45.88 બિલિયન US$ થયું. FII ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ તો અમેરિકા 2018માં 96,121 કરોડ 96,121 અબજ, મોરેશિયસ એનાથી પછી 44,907 અને સિંગાપોર એનાથી પછી 26,619. એટલે અમેરિકા એ આપણા માટે FII નો પણ મોટો સોર્સ છે, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટનો પણ મોટો સોર્સ છે, ટેકનોલોજી સપ્લાયર તરીકેનો પણ અમેરિકા મોટો સોર્સ છે અને આપણા નિકાસના જે ભાગીદારો છે એમાં ચીન પછી અમેરિકા બીજે નંબરે આવે છે. આ બધું જોતા આપણે રવિભાઈને પ્રશ્ન પૂછીશું કે રવિભાઈ, અમેરિકામાં ટ્રમ્પ હતા ત્યારે તો શેર બજારની 87 આપણે જોઈ છે, શું થાય શું નહીં એ આપણે નજર સામે જોયું છે. એમાં કોરોનાનો પણ ફાળો છે અને બીજા ઘણા કારણો છે. પણ જો બિડેન આવે તો આપણા ત્યાં જે સેન્ટિમેન્ટ છે, જે સામાન્ય રોકાણકારના દ્રષ્ટિકોણથી આપણે વાત કરીએ તો શેર બજારનું સેન્ટિમેન્ટ કેવું રહેશે? ડેફિનેટલી જેમ આગળ પણ હું આ ઇલેક્શનની ચર્ચા કરી છે, બેઝિકલી જો કોમન લોકોને સમજાય એ રીતે જો વાત કરે તો જો શોર્ટ ટર્મમાં તારે આખું સમજવું હોય તો એવું સમજી લેવું કે જો ડેમોક્રેટિક મીન્સ કે જો બિડન એઝ અ પ્રેસિડેન્ટ આવે છે તો તમને આ દિવાળી ખરાબ જશે, પરંતુ આગળની 3 દિવાળી છે જે સારી રહેશે. પણ ઇનકેસ જો પ્રેસિડેન્ટ ટ્રમ્પ એઝ અ પ્રેસિડેન્ટ પાછા ફરીથી નિયુક્ત થાય છે તો તમને કદાચ આ દિવાળી સારી રહેશે. આગળની 3 દિવાળી જે રીતે અત્યાર સુધી અનસર્ટનિટીમાં રહ્યા, થોડું પોલિસી ચેન્જીસ, ફ્રીક્વન્સી રહી, એ રીતે તમને આગળની 3 દિવાળી આવી જ રીતેની વોલ્ટાઇલ રહેશે. તો મારા હિસાબે આ એક કોમન પુલ છે, આના ઉપરથી ઘણું આવી જાય છે. જે ડેમોક્રેટ્સ છે મેજરલી સોશિયલિઝમ અને પોલિસીની જે સ્ટેબિલિટી છે એના ઉપર વધારે વર્ક કરતા હોય છે, જ્યારે રિપબ્લિકન પાર્ટી ઓલવેઝ થોડું પોપ્યુલરિઝમ સાથે થોડું ઇન્ડસ્ટ્રીયલિઝમ એમના પોલિસીઝમાં હોય છે. તો આ ક્લિયર ઇન્ડિકેશન છે. સેકન્ડ કે જો કદાચ ત્યાં ઇનકેસ ડેમોક્રેટ્સ આવે છે, જો ટેક્સ સડનલી વધારવાનું એમનો એજન્ડા પણ છે, તો જો એ કોર્પોરેટ ટેક્સમાં ફરીથી જો રિસ્ટોર કરે છે તો ઇન્ડિયન કંપનીઓમાં પર્ટિક્યુલર જે ટેકનોલોજી કંપનીઓ છે, જે ફાર્મા કંપનીઓના ઘણી બધી ફાર્મા કંપનીઓ ત્યાં પોતે પ્લાન પણ નાખ્યા છે, કારણ કે અમેરિકાએ પોતાની પોલિસીસ છે ફાર્મા ઇમ્પોર્ટની ઘણી ટાઈટ કરી. એની સાથે સાથે ઘણી મેટલ કંપનીઓ છે જેને પોતાના પ્લાન્ટ્સ ત્યાં લગાવ્યા છે, એ પણ કંપનીઓને આનો એક નેગેટિવ ઇમ્પેક્ટ પડશે. હાલાકી પ્રોઝ એન્ડ કોન્સ છે, કારણ કે અત્યાર સુધી કદાચ તમે આ પહેલી એવું શો હશે કે તમે જ્યાં બંનેનું સરખું સાંભળી રહ્યા છો. અધરવાઇઝ મેજર મીડિયાનું એવું માનવું છે કે પ્રેસિડેન્ટ ટ્રમ્પ ઇન્ડિયા માટે ફેવરેબલ છે, ઇન્ડિયન પોલિસીઝ માટે ફેવરેબલ છે, અને જ્યારે જોય બિડન થોડું આવશે તો કદાચ આ પોલિસીની અનસર્ટનિટી રહેશે. પણ મારું એવું માનવું છે કે કોઈ પણ આવે, ઇન્ડિયા અને યુએસના ટ્રેડ રિલેશન્સ છે, ડિફેન્સ ટાઈસ છે, આમાં કોઈ પણ મેજર ઇફેક્ટ અત્યારે સડનલી નહીં પડે. પરંતુ આ સૌથી મોટું ઇલેક્શન જે બેનિફિટ હું માનું છું વર્લ્ડમાં, જો યુએસની અત્યારે જે પરિસ્થિતિમાં યુએસ ઊભું છે અને જે રીતે ઇલેક્શનની અનસર્ટનિટીઝ છે, જે રીતે ફરીથી એ સુપ્રીમ કોર્ટમાં જઈને ત્યાં એનું રિઝલ્ટ કઈ પ્રોડ્યુસ, જે હમણાં જ રિસન્ટ ટ્વીટ આવ્યું કે વી વિલ પ્રોડ્યુસ ધ મીન્સ પ્રેસિડેન્શિયલ જે પદ માટે
તો એ લોકો પ્રોડ્યુસ કરવા માંગે છે, એ ઇલેક્ટ થવા નથી માંગતા. તો આ એક મોટું સરપ્રાઈઝ છે. પરંતુ આનું સૌથી મોટું બેનિફિશિયરી ચાઇના છે. જે રીતે અત્યાર સુધી ચાઇના અને યુએસ વચ્ચે જે કોન્ફ્લિક્ટ ચાલે છે, આ જે રીતે યુએસનું ઇલેક્શન ગયું છે એ ચાઇના માટે સૌથી મોટી આજની વિન છે. મીન્સ આ સૌથી મોટી એની જીત છે. કોરોના જ્યારે આવ્યું ત્યારે પણ આવું લાગી રહ્યું હતું કે યુએસના ઇલેક્શન પહેલા કોરોના ડેફિનેટલી યુએસના ઇલેક્શનને ઇમ્પેક્ટ કરશે. જો કોરોનાની પરિસ્થિતિ ઉદ્ભવી ના હોત તો થોડું ઇલેક્શનનું જે આઉટકમ છે, કારણ કે 2 લાખથી વધારે લોકોનું મરું એક રોગથી અને હજી પણ વેક્સિન રિલેટેડ કંઈ ડેવલપમેન્ટ ના થવા, એ પણ થોડું આ ઇલેક્શનનું જે રિઝલ્ટનું જે વોલ્ટાઇલ થયું એનો એક પાર્ટ હતો. તો ચાઇના આમાં ક્લિયર વિનર છે. જો ડેમોક્રેટ આવે છે તો ડેફિનેટલી જે એમની પોલિસીસ છે એ ગ્લોબલ માર્કેટને અને ગ્લોબલ ઇકોનોમીને લઈને થોડી એક સ્ટેબિલિટી વાળી હશે. ટ્વીટથી પોલિસી નહીં થાય, પોલિસી પછી ટ્વીટ થશે. અત્યાર સુધી શું થાય છે, પહેલા ટ્વીટ આવે છે, એના ઉપર ઇક્વિટી માર્કેટ રિએક્ટ કરી લે છે, ત્યારબાદ પોલિસીસ ડેવલપ થાય છે, ત્યારબાદ નેગોશિએશન થાય છે અને ફરીથી જ્યાં હતા ત્યાં ઊભા રહીને આ પોલિસી રિસ્ટોર થઈ જાય છે. એ રીતે આ અનસર્ટનિટીનું વાતાવરણ છે એ મારા હિસાબે આગળના 4 વર્ષની સર્ટનિટીનું વાતાવરણ હશે. કદાચ પર્સન્ટેજ વાઇઝ તમને ગેન ઓછો મળશે. જે લોકો ટ્રેડર્સ છે એ લોકોને કદાચ થોડી નિરાશા જોવા મળે, પણ ઇન્વેસ્ટમેન્ટના પર્સપેક્ટિવથી હું એવું માનું છું કે જે આ કદાચ જો પ્રેસિડેન્ટ ટ્રમ્પ જો સુપ્રીમમાં ના જાય તો ઇક્વિટી માર્કેટમાં 1% પોઈન્ટનો પણ ફોલ ના આવે, પરંતુ એ સુપ્રીમમાં જવાના છે. તો એક હેંગઓવર રહેશે માર્કેટમાં કે આગળ જતા કોણ પ્રેસિડેન્ટ બનશે. માર્કેટને સર્ટનિટી પસંદ છે, અનસર્ટનિટી પસંદ નથી. મીન્સ કે કોણ પ્રેસિડેન્ટ બનશે. જો જોઈ બિડન બને, આજે જેટલી વાર ન્યૂઝ નીકળીને આવે કે જોઈ બિડનની મેજોરિટી છે એટલી વાર ડાઉ જોન્સે નવા હાઈ કર્યા છે. અધરવાઇઝ રિવર્સ હોવું જોઈએ. જો યુએસ પ્રેસિડેન્ટે આગળ ટ્વીટ કર્યું હતું કે હું આવીશ તો યુએસનું માર્કેટ, ઇક્વિટી માર્કેટ અહીંથી સારું ઉછળશે, જો હું નહીં આવું તો યુએસની ઇક્વિટી માર્કેટ કોલાપ્સ થઈ જશે. મીન્સ કે માત્ર એક પ્રેસિડેન્ટના આવવાથી કે જવાથી માત્ર ઇક્વિટીને ઇમ્પેક્ટ પડતો હોય તો ડેફિનેટલી યુએસની માટે તો ઘણું સારું છે. 4 વર્ષ માટે એક પોલિસીની સર્ટનિટી થવાની છે. તો મારા હિસાબે કોઈ પણ આવે, ઇન્ડિયન માર્કેટમાં આટલું ઇમ્પેક્ટ નહીં આવે. સેકન્ડ કે હા, જે હાવડી મોદી કાર્યક્રમ થયો એ પહેલા યુએસ અને ઇન્ડિયાની જે ટાઈઝ હતી એ આટલી બધી સ્ટ્રોંગ નહોતી કે આટલું બધું આપણું ડિપેન્ડન્સ નહોતું કે આપણે આટલા બધા વોચફુલ નહોતા યુએસ ઇલેક્શનને. પણ આ પછી જે આપણા સંબંધ સુધરા, જે રીતે છેલ્લા 4 મહિનામાં યુએસ તરફથી ઇન્ડિયન કંપનીઓમાં એઝ અ પાર્ટ ઓફ એફડીઆઈ ઇન્વેસ્ટમેન્ટ આવ્યું છે, તો એના હિસાબે થોડું ઇન્ડિયા કોશિયસલી અને વોચ કરી રહ્યું હતું. અત્યારે જો આ વર્ષનો ડેટા લઈએ તો પેન્ડેમિક પછી જેટલું ઇન્વેસ્ટમેન્ટ એશિયામાં આવ્યું છે એનું 15% ઇન્વેસ્ટમેન્ટ તો માત્ર ભારતમાં આવ્યું છે. આ અત્યાર સુધીનો હિસ્ટોરિકલ રેકોર્ડ છે કે એશિયામાં 15% માર્કેટ શેર ડીલ્સનો ઇન્ડિયામાં થયો. સેકન્ડ, એફઆઈ આખા એશિયામાં એકમાત્ર એવી ઇકોનોમી છે જેમાં છેલ્લા 2 મહિનામાં એફઆઈ નો ઇન્ફ્લો આવ્યો છે, એ ઇન્ડિયા છે. તો આઈ થિંક સેન્ટિમેન્ટ સારા છે. અધરવાઇઝ એફઆઈ અને એફડીઆઈ ને જો મીન્સ કે આટલી પોલિસી અને આટલી પ્રેસિડેન્શિયલ ઇલેક્શનની જો અનસર્ટનિટીઝ લાગતી હોય તો કદાચ એમનો ફ્લો આટલી માત્રામાં ના આવે. એકમાત્ર કંપનીમાં 1.5 લાખ કરોડથી વધારે એફઆઈ ઇન્ડિયામાં જ આવું છે, એફડીઆઈ આવું છે. તો આઈ થિંક આ બધી ક્લિયર ઇન્ડિકેશન છે કે આપણા ફંડામેન્ટલ ઉપર જ આપણે ચાલીશું. કદાચ એકાદ દિવાળી મીન્સ કે આ 10 થી 15 દિવસ કદાચ જો ડેમોક્રેટ્સ ઇલેક્ટ થાય છે તો મારા હિસાબે ઇક્વિટી માર્કેટ વોલ્ટાઇલ થશે. આમ પણ કોરોના પછી જે ઇકોનોમીને ફટકો પડ્યો છે એ પણ હજી માર્કેટે ડિસ્કાઉન્ટ નથી કર્યો, તો એ ડિસ્કાઉન્ટ તમને જોવા મળશે. પણ આપણા માટે આ છેલ્લો ચાન્સ રહેશે. જો ડેમોક્રેટ્સ આવશે તો આ દિવાળી છે આપણા માટે ઇક્વિટીમાં બાય કરવા માટે છેલ્લો ચાન્સ રહેશે. થેન્ક યુ. રવિભાઈ, આપે બહુ સરસ વાત કહી અને હું આપનાથી આગળ પાછું નાયક ભાઈ પાસે જાઉં તે પહેલા સુનિલભાઈને પ્રશ્ન હું બીજો કરવાનો છું, પણ તમને મારે એ પૂછવું છે કે 2016માં ભારતીય શેર બજારમાં પરિણામો આવ્યા પછી 1600 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. આ વખતે કામકાજના પ્રારંભિક તબક્કામાં ડાઉ જોન્સ 500 પોઈન્ટ ઉછળીને 27,425 પહોંચ્યો. નાસ્ડેક 144 પોઈન્ટ ઉછળ્યો. યુરોપના દેશોમાં લંડન શેર બજારનો ફુત્સી 123 પોઈન્ટ, ફ્રાન્સનો કેક ઇન્ડેક્સ 105 પોઈન્ટ, જર્મનીનો ડેક્સ ઇન્ડેક્સ 224 પોઈન્ટ વધ્યા. એશિયાઈ બજારમાં ભારતનો સેન્સેક્સ એના પ્રમાણમાં ઝાઝો વધ્યો નથી અને પ્રમાણમાં જે ગઈ વખતે 1600 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો તેની સરખામણીમાં આ વખતે એવો ઉછાળો જોવા મળ્યો નથી. એનું શું કારણ? ગઈ વખતે તે સરપ્રાઈઝ હતી
જે પણ માર્કેટને સરપ્રાઈઝ આવી, સાથે સાથે માર્કેટને મીન્સ જે પોલિસી રિગાર્ડિંગ જોઈએ તો ઓબામા પણ જો ઓબામાનું રિપ્યુટેશન પોસિબલ હોતે તો માર્કેટ આટલું સરપ્રાઈઝ ના થયું હોત, પરંતુ જે પ્રેસિડેન્ટ ટ્રમ્પનું જે રિપ્યુટેશન થયું એના હિસાબે ત્યાંના માર્કેટ ઘણા ઉછળ્યા, કારણ કે એમના એજન્ડામાં કોર્પોરેટ ટેક્સ કટ અને ઇન્ડિવિજ્યુઅલ ટેક્સ કટનો એક પ્રાયોરિટી એમનો મુદ્દો હતો. તો માર્કેટમાં જે પણ કંપનીઓ યુએસમાં બિઝનેસ કરી રહી હતી એને ઓપ્ટિમિઝમ આવ્યું કે ત્યારે જે પ્રેસિડેન્ટ ટ્રમ્પનું જો પોપ્યુલારિટી વોટ જોઈએ તો -3% હતો. તો કોઈ પણ પ્રેસિડેન્ટ, મને આ એક મોટી સરપ્રાઈઝ છે જે તમે આગળ કરી રહ્યા હતા, એક મોટી હિસ્ટ્રી પણ બનશે. કોઈ પણ પ્રેસિડેન્શિયલ કેન્ડિડેટ છે જે પહેલી વાર જ્યારે ઇલેક્શન લડતો હોય તો જે ઓબામા છે, જેને અત્યારે જેમ એક મોટું કેમ્પેન ચલાવ્યું હતું, જે રીતે આગળ નિષ્ણાંતે જણાવ્યું કે ઓબામા એક પહેલા શ્વેત પ્રેસિડેન્ટ હતા અને એમને જે ચેન્જનું કેમ્પેન ચલાવ્યું એમનો પોપ્યુલારિટી વોટ 7% ઉપર હતો, પરંતુ ત્યાર પછી કોઈ પણ પ્રેસિડેન્ટનો સેકન્ડ ટર્મનો જે પોપ્યુલારિટી વોટ છે માઇનસમાં નથી. અત્યારે જે રીતે જઈ રહ્યા છે, આઈ થિંક કે પોપ્યુલારિટી વોટમાં પ્રેસિડેન્ટ ટ્રમ્પ થોડા પાછળ છે. તો આ એક ઇન્ડિકેશન છે કે એના હિસાબે અત્યારે માર્કેટે ઓલરેડી થોડું ડિસ્કાઉન્ટ કર્યું હતું. સેકન્ડ, કે જ્યારે લાસ્ટ ઇલેક્શન થયું ત્યારે આપણે નોટબંધી કે પછી ત્યારે આપણે જીએસટી જેવી કોઈ મોટા રિફોર્મ્સ ઇન્ડિયામાં નહોતા લેવાયા. નોટબંધી પછી જે પણ ડોમેસ્ટિક માર્કેટમાં ફ્લો છે, જે પણ ઇક્વિટી બજારનો ફ્લો છે એ ઘણો શાર્પલી વધ્યો છે. પહેલા આપણું જે ડિપેન્ડન્સી એફઆઈ ઉપર હતી એ બહુ મોટી હતી, ત્યારબાદ જે અત્યારની જે આપણી ડિપેન્ડન્સી એફઆઈ ઉપર છે એ પહેલા કરતા અત્યારે કદાચ 40-50% ઓછી છે, કારણ કે આપણા જે મ્યુચ્યુઅલ ફંડ્સ છે, ડોમેસ્ટિક એચએનઆઈસ છે, આપણે ઇન્સ્યોરન્સ કંપનીઓ છે, આટલી બધી સદ્ધર છે, આટલા બધા પ્રીમિયમ્સ, એસઆઈપીસ, આટલા બધા ઇનફ્લો વધ્યા છે કે મારા હિસાબે એફઆઈના ફ્લોથી આપણને હવે વધારે ફરક નથી પડતો. તો એફઆઈના ફ્લોથી જો ફરક પડતો તો આપણે આજે પણ 1600 પોઈન્ટ ઉપર હોતે, પણ એફઆઈ આટલું બધું રેકોર્ડ આવ્યું છે છતાં આપણે સામે રહ્યા છે, કારણ કે ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડ છે એ લોકોએ થોડો પ્રોફિટ બુકિંગ કર્યું છે. તો આઈ થિંક કે આ એક મેજર રીઝન હોઈ શકે છે, કારણ કે હવે આપણું માર્કેટ વેલ મેચ્યોર છે. જે હું છેલ્લા 12 વર્ષથી માર્કેટને ડીપલી સ્ટડી કરું છું, આ વર્ષનું જે માર્કેટ ઇન્ડિયાનું જોયું છે એ આપણે માર્કેટની મૂવમેન્ટમાં આત્મનિર્ભર થયા છીએ. સરસ વાત છે, માર્કેટની મૂવમેન્ટમાં આત્મનિર્ભર થયા છે. દર્શક મિત્રો, આ એક નવો શબ્દ પ્રયોગ રવિભાઈના નામે આપણે નોંધી લેવો જોઈએ. આપણે આત્મનિર્ભર આપણી મૂવમેન્ટમાં પણ નથી, પણ માર્કેટની મૂવમેન્ટમાં થયા છીએ, કારણ કે કોરોનાના લોકડાઉનના કારણે આપણી મૂવમેન્ટ ઘણી જગ્યાએ હજુ પણ અટકેલી છે, પણ આત્મનિર્ભર એક જગ્યાએ થયા એનો આપણને આનંદ છે. ફરી પાછો સુનિલભાઈ આપની પાસે આવવા માંગુ છું. અમેરિકાનું જે રાજકારણ છે એમાં 1995 સુધી ભારતીય મૂળના ફક્ત એક જ ચૂંટાયેલા નેતા હતા. 2020માં ભારતીય મૂળના 10 નેતાઓ ચૂંટાઈને આવ્યા. ભારતીયો અમેરિકન રાજકારણમાં એમની અસર વધી રહી છે. સાથે સાથે અમેરિકામાં મેડિસિન, સાયન્સ, એન્જિનિયરિંગ, ટેકનોલોજી અને મેથેમેટિક્સ લગતા ક્ષેત્રોમાં પણ એમણે ગજુ કાઢ્યું છે. અમેરિકાની વસ્તીના ફક્ત 1% છે, પણ સિલિકોન વેલીના 3 ભાગના સ્ટાર્ટઅપ માટે ભારતીયો જવાબદાર છે. આ ઉપરાંત અમેરિકાની કુલ હાઈ ટેકનોલોજી કંપનીની 8% કંપનીઓ ભારતીય અમેરિકન્સ દ્વારા શરૂ કરવામાં આવી છે. અને કેતનભાઈએ પણ સાચું કહ્યું કે સરેરાશ માથાદીઠ આવકમાં પણ ભારતીયો આગળ છે. અમેરિકામાં દર 7 ડોક્ટરે એક ભારતીય ડોક્ટર છે, અને આપણા ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબના ટોચના ડોક્ટર સીમા વર્મા એ પણ ભારતીય છે. એટલે આપણે ઘણું બધું ગજુ કાઢ્યું છે. ત્યાં અમેરિકાની કુલ મોટેલમાંથી અડધી મોટેલ ભારતીય માલિકીની છે. આ આપણે જે કંઈ કરીએ છીએ તે ઘણી બધી બીજી બાબતો પણ આપણે કહી શકાય. તો આપ શું માનો છો? અમેરિકામાં એક સમય એવું કહેવાતું હતું કે જ્યુઝ આર કંટ્રોલિંગ અમેરિકન ઇકોનોમી. તમને લાગે છે કે ગુજરાતી ડાયસ્પોરા અથવા લેટસ લુક એટ ઇટ ઇન અ વાઇડર પર્સપેક્ટિવ, ઇન્ડિયન ડાયસ્પોરા ભવિષ્યમાં અમેરિકાનું રાજનીતિ અને અર્થનીતિ બંનેમાં એક મોટો પરિબળ બનીને ઉભરશે એવું આપ માનો છો? ઇન્ડિયન કમ્યુનિટી તરીકે તમે જેટલું કીધું બધું સાચું છે. ઇન્ડિવિજ્યુઅલી આપણે જુદા જુદા ક્ષેત્રોમાં ખૂબ જ પ્રગતિ કરી છે, ખૂબ જ વી હેવ અચીવ્ડ અ લોટ ઓફ સક્સેસ. પણ કલેક્ટિવલી એઝ અ કમ્યુનિટી કોઈ એવી આપણી જાતને એવા એસ્ટાબ્લિશ નથી કરી શક્યા, અથવા તો કોઈ રીતે ઇન્ફ્લુઅન્સ કરી શકીએ
એ પોઝિશનમાં આપણે આપણી જાતને નથી મૂક્યા ફોર વોટ એવર રીઝન. એટલે લોંગ ટર્મમાં જે આઈ મીન અગેન ધીસ ઇઝ માય પર્સનલ ઓપિનિયન કે વી હેપન ટુ બી ઇન્ડિયન્સ. આ જેટલી સક્સેસ મળી છે ને જ્યાં જ્યાં જેટલી જગ્યાએ મળી છે એ બધી જગ્યાએ આપણે ઇન્ડિયન્સ છે અને એનો ગર્વ છે, પણ એનો જે ફાયદો મળવો જોઈએ એઝ અ કમ્યુનિટી એ આપણને એટલો બધો નથી મળ્યો. બીજું જે તમે પોલિટિકલી કીધું કે જે આપણું પોલિટિકલ પાર્ટિસિપેશન છે એ ડેફિનેટલી વધ્યું જ છે. સે ટુ ગીવ આઈ મીન ટેક એક્ઝામ્પલ ઓફ કમલા હેરિસ, કે આપણે ચાહે એ કોઈ બિઝનેસમાં હોય કે પોલિટિક્સમાં હોય, પણ કોઈ પણ જગ્યાએ જ્યારે એક ઇન્ડિયન કંઈ પણ એચીવ કરે ત્યારે આપણને ગર્વ હોય છે એના પ્રત્યે. પણ એ ઇન્ડિયનને કદાચ ઇન્ડિયન હોવાનો ગર્વ હોઈ શકે, પણ એને કોઈ બીજી કોઈ વસ્તુમાં કન્વર્ટ નથી થતું કે બિંગ એન ઇન્ડિયન, ઇન્ડિયન્સ માટે કોઈએ ખાસ કંઈ એવું કર્યું હોય એવું નથી થતું. ચાહે એ બિઝનેસમાં હોય કે પોલિટિક્સમાં હોય કે ઓવરઓલ પોલિસીમાં હોય કે કોઈ પણ જગ્યાએ. એટલે કલેક્ટિવલી વી એઝ ઇન્ડિયન્સ હેવ નોટ બીન એબલ ટુ એસ્ટાબ્લિશ અવરસેલ્વ્સ ઓર પ્રૂવ અવરસેલ્વ્સ એઝ અ સ્ટ્રોંગ કમ્યુનિટી. ઇન્ડિવિજ્યુઅલ સક્સેસીસ have been there. ઇન્ડિવિજ્યુઅલ સક્સેસીસ જે છે એ તો રહી જ છે. ધન્યવાદ. એનો અર્થ એ થાય દર્શક મિત્રો કે આપણે જેમ અહીંયા પણ વ્યક્તિ તરીકે મહાન છીએ, પણ સમૂહ તરીકે, સમૂહ એટલે કોઈ જ્ઞાતિની વાત નથી, ભારતીય તરીકે હજુ પણ અમેરિકામાં ઘણી બધી જગ્યાએ તમે કોઈને મળો તો હું મહારાષ્ટ્રીયન છું, હું ગુજરાતી છું, હું બંગાળી છું, હું બિહારી છું, એ રીતે ઓળખ તમને આપવાવાળા ઘણા મળશે. હું ભારતીય છું એમ કહેવાવાળા બધા જ અમેરિકાના આપણા નોન રેઝિડન્ટ ઇન્ડિયન્સ ઊભા થાય એ દિવસ ઘણો દૂર છે એવું સુનિલભાઈ માને છે, અને મહદઅંશે એમની એ વાત સાથે અત્યાર સુધી જે આપણે જોયું છે તે જોતા સંમત થવું પડે તેમ છે. કેતનભાઈ, એક ઓબ્ઝર્વેશન ચૂંટણી વખતે પણ થયું હતું, અને અજય શ્રીવાસ્તવ જે ડાયમેન્શન્સ કોર્પોરેટ ફાઇનાન્સના સીઈઓ છે, એમણે એવી દહેશત વ્યક્ત કરી છે કે જો ટ્રમ્પ હારશે તો બીજું બધું તો બદલાય કે નહીં બદલાય, પણ there will be choppy days ahead as India, because not only there going to be an economic impact of what is going to happen, but there is also the China impact to consider, because it is very clear now that if Trump loses the election, it would unleash the dragon on the borders of India. I personally don't subscribe to this statement. Let me make it very clear. અજય શ્રીવાસ્તવના મત સાથે હું સંમત નથી, પણ આપ બહારથી આ દેશને જુઓ છો, બહારથી દુનિયાને પણ જુઓ છો, શું લાગે છે આપને? મારું માને છે કે ચૂંટણીની જે ટ્રમ્પ આવે કે બિડેન આવે એનાથી આપણી ઇકોનોમી કે આપણા જે સંબંધોમાં કોઈ ફેર નહીં પડે. સૌથી મહત્વની વસ્તુ એ છે કે પોલિટિક્સમાં આપણે ઇન્ડિયન બિઝનેસમેન છેલ્લા 20 વર્ષ પહેલા દૂર રહેતા હતા, અને રાજકારણથી દૂર રહેવું જોઈએ જનરલી, એ ગુજરાતીની નીતિ હતી. પણ મેં હમણાં કહ્યું કે સમોસા કોકસમાં 5 કોંગ્રેસમેન જીત્યા છે, કમલા હેરિસ વાઇસ પ્રેસિડેન્ટ છે, અને આપણે ઇન્ડિયામાં ઘણા લોકોને એમ થાય છે કે લોકો એશિયન કેમ લખે છે, તો આફ્રિકામાં પણ બધા જ ઇન્ડિયન પોતાને એશિયન કહે છે. મેં 2 પોસ્ટિંગ કર્યા છે તો એ લોકોને ઇન્ડિયન કે ખરાબ બોલતા 2 વર્ષ લાગી જતા. એટલે આમાં આ બધી જે લોકો વિદેશ ગયા છે, હરગોવિંદ ખુરાનાને નોબેલ પ્રાઇઝ મળ્યું, 40માંથી 20 મોટી કંપનીના સીઈઓ ઇન્ડિયન છે, નાસામાં 40% સાયન્ટિસ્ટ છે, 30% ઝેરોક્સમાં છે, 20% એપલમાં છે. એટલે એ લોકોનું કામ જે છે એ કરે છે. એમની જે લોકો આગળ વધી રહ્યા છે, સિલિકોન વેલીમાં 27% નવા ઉદ્યોગો થાય છે. હવે આ બધા ઉદ્યોગોને એ બધું થાય છે, એને એબ્ઝોર્બ કરવાની આપણી કેપેસિટી હોવી છે, ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી થાય તો. એટલે ચાઇનાનો જે સંબંધો છે એ ટ્રમ્પ આવે કે બિડેન આવે, એમનો જે સપ્લાય સાઇડ છે તો ચાલુ રહેવાનો જ છે. આપણા માટે એક અત્યારે મોટામાં મોટું ઓપનિંગ એ થઈ શકે એવું છે કે ઇન્ડિયા એક જ એવો કન્ટ્રી એશિયામાં છે કે જે ચાઇના સામે ઊભો રહી શકે. તો ટ્રમ્પ જીતે કે બિડેન જીતે, આપણે 71થી 2001 સુધીમાં ચાઇનાએ જે પ્રોગ્રેસ કરી એવી પ્રોગ્રેસ કરવી જોઈએ, ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી કરવી જોઈએ, નવા ઉદ્યોગો સ્થાપવા જોઈએ.
આપણે તમે હમણાં જે વાત કરી FII-ની, મોરિશિયસ નંબર 2 કન્ટ્રી છે FII-માં. મોરિશિયસમાં શું છે? કશું નથી. એટલે આ FII અને એ છે સ્ટોક માર્કેટ બી જે હમણાં વાત થઈ, એમાં મારું એવું માનવું છે કે બિડેન $2.5 ટ્રિલિયન પેકેજ આપશે. છેલ્લા કોવિડ થયા પછી અમેરિકામાં મોટી કંપનીને $300 બિલિયન ફાયદો થયો છે. અત્યારે આખી દુનિયામાં સ્ટોક માર્કેટ એ ઇકોનોમી અને એની વચ્ચે કોઈ સંબંધ નથી. આખા અમેરિકાના ઇલેક્શનમાં આ ચર્ચા થતી હતી કે ઇકોનોમી બેસી ગઈ છે અને માર્કેટ કેમ ઉપર જાય છે. ઇન્ડિયામાં પણ ટ્રમ્પે $2 ટ્રિલિયન કોર્પોરેટ સેક્ટર બજેટ આપ્યું તો આપણે 2 લાખ કરોડનું આપ્યું તો આપણા શેર બી ઉપર છે. પણ યુરોપમાં લોકડાઉન થશે, અમેરિકામાં લોકડાઉન થવાની તૈયારીઓમાં છે બિડેન આવશે તો. એટલે આ ઇકોનોમી 3 થી 6 મહિના સુધી, અને વેક્સિન આવતા આપણે જે વાત થઈ હતી એવા 6 મહિના લાગશે. એટલે ઇકોનોમી તો ધીમે ધીમે થોડી બધા આખી દુનિયામાં ઇફેક્ટ થવાની છે. એટલે મારું એવું નથી માનવું કે કોઈ પણ આવે આપણા ઇકોનોમિક સંબંધો સુધરશે, પણ આપણે માટે અત્યારે એક બહુ મોટી તક એ થઈ છે ચાઇનાની એગ્રેસિવનેસને લીધે. એટલે આપણે બંને જો કોઈ આવે જે બને એમ ઉદ્યોગો સ્થાપવા જોઈએ, ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી કરવી જોઈએ, ઇમિગ્રેશનમાં આપણને ફાયદો થશે બિડેન આવશે તો. એટલે આપણે જે કહેવાય કે આઈટી એ લોકોના શેર ઉપર જશે, એમને ફાયદો થશે, આઈટી સેક્ટરવાળાને, ફાર્માસ્યુટિકલને ફાયદો થશે. એટલે આપણે લાંબા ગાળાનો વિચાર રાખી અને જેમ બંને કોઈ પણ આવે, કારણ કે ડેમોક્રેટિક પાર્ટી ક્યારેક હ્યુમન રાઇટના સ્ટેટમેન્ટ કરશે, પણ આપણે એ બધાને ગણકાર્યા વગર દેશી ધ્યાનમાં રાખીને મારા પ્રમાણે કોઈ પણ આવશે તો ઇન્ડિયામાં ફાયદો થશે, પ્રોવાઇડેડ વી કેન એબ્ઝોર્બ ટેકનોલોજી, વી કેન ઇન્ક્રીઝ એક્સપોર્ટ. આપણો એક્સપોર્ટ છે જેમ્સ જ્વેલરી, ટેક્સટાઇલ છે. હવે આપણે મેન્યુફેક્ચરિંગમાં જઈને અને એને માટે અમેરિકાની જે કંપનીઓ છે અને અમેરિકાના જે આપણે ટેસ્લાનું જોયું, વિઝિટ વખતે ટેસ્લાને મળ્યા હતા, 15 દિવસમાં એ લોકોએ ચાઇનામાં કંપની નાખી. આપણું ધ્યાન ઇન્ડિયામાં નવી કંપની સ્થપાય, ઇન્વેસ્ટમેન્ટ એ રીતનું આવે કે જે મેન્યુફેક્ચરિંગ કરે અને નોકરી વધે અને એક્સપોર્ટ વધે. તો મારું માનવાથી આમાં કંઈ બહુ ખાસ આપણે કેટલું કરીશું, એટલે એને કહેવાય ને ઉદ્યમેની સિદ્ધ્યંતિ કાર્યાણી, આપણે જાત મહેનત જેટલી કરીશું તો જ આપણે આત્મનિર્ભર થઈ શકશું. ધન્યવાદ. દર્શક મિત્રો, આ ત્રણેય નિષ્ણાતોની ચર્ચાનો એક સૂર બહુ જ સ્પષ્ટ નીકળે છે, જે આપણા બાપદાદાઓએ આપણને કહેલી કહેવત છે. આપણા બાપદાદાઓએ કહ્યું છે કે દીવામાં દિવેલ હશે તો બળશે. તમારામાં જો તાકાત હશે, તમારા ત્યાં વળતર વધારે મળતું હશે, તમારા ત્યાં કાયદાઓ બિઝનેસ ફ્રેન્ડલી હશે, તમારા ત્યાં બ્યુરોક્રેસી કરપ્ટ નહીં હોય, તમારા ત્યાં ઝડપથી નિર્ણયો લેવાતા હશે, તો રોકાણકારો તમને શોધતા આવશે. નહીં તો ચીનમાંથી ઘણું સ્થળાંતર થયું છે, પણ એનો મોટો લાભાર્થી ઇન્ડોનેશિયા છે. આ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ. બીજું, આત્મનિર્ભર થવું જ જોઈએ. પણ આજના સંદર્ભમાં આત્મનિર્ભરતાનો પહેલો અર્થ છે નોલેજ વિલ બી ધી પાવર એન્ડ હુ હેઝ અર્લીએસ્ટ એક્સેસ ટુ ધ નોલેજ શેલ બી ધી મોસ્ટ પાવરફુલ. જ્ઞાનના ક્ષેત્રે દુનિયાની પહેલી 200 યુનિવર્સિટીમાં 150માં તમારું દસાડા દફતરે નામ ના બોલાતું હોય, રિસર્ચ અને ડેવલપમેન્ટમાં, પેટન્ટ ફાઇલિંગમાં તમારું કોઈ અસ્તિત્વ ના હોય, અને તમે જો આત્મનિર્ભર થવાના હો તો આજની તારીખમાં આપણે 80% ક્રૂડ આયાત કરીએ છીએ, 60% ખાવાનું તેલ આયાત કરીએ છીએ, 27% ઓટો પાર્ટ્સ આયાત કરીએ છીએ, $3 અબજ એક્ટિવેટેડ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ API એમાંથી 70% ચીનમાંથી આયાત કરીએ છીએ. આપણું આયાતનું પહેલું ભાગીદાર 14% આયાત આપણે ચીનમાંથી કરીએ છીએ. ત્યાર પછી સર્ક્યુચરી, એક મોબાઈલ ફોન, તમારું ડેસ્કટોપ, લેપટોપ, આ બધામાં તમારા જે પાર્ટ્સ આવે છે તે બધા આયાતી ભાગ આવે છે. એટલે આપણે આત્મનિર્ભર થવું હોય તો પહેલા ટેકનોલોજીમાં થવું પડશે, જ્ઞાનમાં થવું પડશે. કેતનભાઈએ ખૂબ સાચી વાત કહી કે જ્યાં સુધી તમે આ બધાને તમે બિરદાવો કે આપણો સુંદર પિચાઈ, આપણો ના, પણ સુંદર પિચાઈને ભારતમાં આવવું હોય તો એ આવવા માટે તમારા ત્યાં આંતરમાળખાકીય સવલતોને વાતાવરણ છે ખરું? એ પછી અહીંયા એ લોકોની સામે આખી દુનિયા પડી છે. અહીંથી જે લોકો ત્યાં ગયા છે એ ડોલર ઝાડ ઉપર નથી ઉગતા. -30 ડિગ્રી, -24 ડિગ્રીમાં
50 માઇલ, 60 માઇલ, 70 માઇલ મોટર ચલાવીને જવાનું, અઠવાડિયામાં 5 દિવસ કામ કરવાનું, એક દાડો કપડાં ધોવાના, આખા અઠવાડિયાની દાળ કરીને ડીપ ફ્રીજમાં મૂકવાની, ત્યારે પૈસા બચે છે. તો એ દુનિયામાં જ્યારે એને ગમે ત્યાં રોકાણ કરવાની સવલત છે, ત્યારે તમે એવી અપેક્ષા રાખતા હો કે આ આપણા ભારતીયો છે માટે અહીં જ આવે અને આ બધી મૂડી આપણી છે. મને લાગે છે વી આર ઇન એ ફૂલ્સ પેરેડાઇઝ. અમેરિકામાં પ્રમુખ તરીકે જો બિડેન ચૂંટાય કે ટ્રમ્પ ચૂંટાય, મારે કેતનભાઈને એક પ્રશ્ન પૂછવો હતો, સમય નહીં રહ્યો, ફરી પાછા બીજા ચર્ચામાં પૂછીશું કે પાકિસ્તાન અને અમેરિકા એ એવા ગૂંથાયેલા છે, કારણ કે અમેરિકાને જો અફઘાનિસ્તાનમાંથી નીકળવું હોય, તાલિબાન સાથેની મધ્યસ્થી પાકિસ્તાન કરે છે, તેવે સમયે એને ડમ્પિંગ ઓન ધી સાઇડલાઇન્સ અમેરિકા આપણી સાથે કેટલા અંશે વફાદારીપૂર્વક બેસી શકશે, આ પૂછીશું કેતનભાઈને ફરી કોઈ વાર. પણ આજે ત્રણેય નિષ્ણાતો, ભાઈ સુનિલભાઈ અમેરિકાથી આપણી સાથે જોડાયા, ખૂબ ખૂબ ધન્યવાદ સુનિલભાઈ આપનો, આપે સમય ફાળવ્યો અને ત્યાંની સ્થાનિક પરિસ્થિતિ વિશે ખૂબ જ અગત્યની માહિતી આપી. કેતનભાઈ, આપ અમારા હંમેશના વિશ્વમાં બનતી ઘટનાઓના નિષ્ણાત તરીકે અમારી સાથે જોડાઓ છો, આપનો ખૂબ આભાર. રવિભાઈ, ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શકો માટે યુ આર ધેર ઓન, એટલે આપનો આભાર મારી પેનલમાં જોડાવા માટે. અને દર્શક મિત્રો, આપનો પણ ખૂબ ખૂબ આભાર. અમેરિકાના પ્રમુખની ચૂંટણીનો હજુ સસ્પેન્સ ચાલુ રહેવાનો છે, એટલે કાલે નહીં અને પરમ દિવસે ફરી પાછા અમેરિકન પ્રમુખની ચૂંટણી ઉપર આપણે એક વધારાની ચર્ચાનું આયોજન કર્યું છે. મળીશું ચર્ચાના નવા વિષયો સાથે, નવી પેનલ સાથે. શુભરાત્રી, ટેક કેર, શબ્બા ખેર.